નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મુસળધાર વરસાદ। બપોર બાદ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। આમો તળાવ બ્યુટિફિકેશનમાં ફરી તપાસ અધિકારીઓ પહોંચ્યા। અનેક ક્ષતિઓ સ્વીકારી તપાસના આદેશ અપાયા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં વરસાદી પાણીથી શાળાના છાત્રોને હાલાકી। ગાર્ડનની દિવાલ ધસી પડતા ભ્રષ્ટાચારની બોમ્બ। ચોમાસાની સિઝનનો લાભ લઈ પ્રદૂષિત પાણી વરસાદી પાણી છોડાતા ઉદ્યોગકારો સામે આક્રોશ। લાલ અને લીલા કલરનું પાણી પ્રદૂષિત છોડવામાં આવતા પર્યાવરણને નુકસાન। ભરૂચ સબજેલ ખાતે ચેતના સંસ્થા ICDS વિભાગના સહયોગથી ડે કેર સેન્ટરનો શુભારંભ। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ઉપયોગ હવે માત્ર મુસાફરી માટે જ નહીં પરંતુ પ્રતિબંધિત દારૂની હેરાફેરી માટે પણ થતો હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। બુટલેગરો પોલીસને ચકમો આપવા માટે હવે નવી તરકીબો અપનાવી રહ્યા છે। આ વખતે બોલેરો પિકઅપમાં ડુંગળીની ગુનો નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડીને લઈ જવાતો હતો, પરંતુ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાના કારણે સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટી ગયો છે। બાતમીના આધારે LCBની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સુરતથી વડોદરા તરફ જતા ટ્રેક પર વોચ ગોઠવી હતી। દરમિયાન MH04FD 6935 નંબરની શંકાસ્પદ બોલેરો પિકઅપને રોકી તપાસ કરતા ડુંગળીની ગુનોના કવરિંગ નીચે 200 બોક્સ ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરના રહેવાસી અકલાક અજીત શેખ ઉંમર વર્ષ 50ની ધરપકડ કરી હતી। પૂછપરછમાં તેમને રાજુભાઈ નામના વ્યક્તિના કહેવા મુજબ નવાગ્રામ બ્રિજ નીચેથી ગાડી મેળવી વડોદરાના પાદરા નજીક સેલ પેટ્રોલ પંપ પાસે દારૂ પહોંચાડવાનો હોવાનું કબૂલ્યું હતું। પોલીસે રાજુભાઈને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે। કાર્યવાહી દરમિયાન પોલીસે રૂપિયા 9.60 લાખનો દારૂ, રૂપિયા 3 લાખની બોલેરો પિકઅપ, 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 12.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સમગ્ર મામલો ભરૂચ તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ચોમાસાની શરૂઆત સાથે ભરૂચમાં ફરી આશ્ચર્યજનક પીરા દેરકા નજરે પડ્યા હતા। નિષ્ણાંતો અનુસાર ઇન્ડિયન બ્લુ ફોક સુસુપ્ત અવસ્થામાંથી બહાર આવતા આ પીરા દેરકા આમોદમાં નજરે પડ્યા હતા। બ્લુ ફોક વરસાદની શરૂઆત સાથે નર સામાન્ય રંગ બદલી પીળા બને છે। ઉનાળાની અસહ્ય ગરમીથી બચવા આ દેરકા જમીનની અંદર ઊંડે સુસુપ્ત અવસ્થામાં જ રહે છે અને ચોમાસાના પહેલા વરસાદથી જ બહાર આવે છે। વરસાદ પડતા જ સેંકડો પીળા નર દેરકા પાણી ભરાયેલા ખેતરો અને ખાબોચિયામાં જોવા મળે છે। ભરૂચ નર્મદા નદી કિનારે આવેલું હોવાથી અહીંના ભેજવાળા ખેતરો, કોતરો અને પાણીના સ્ત્રોત દેરકાના પ્રજનન માટે ઉત્તમ હોવાથી પીળા દેરકા નજરે પડે છે। ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝન પૂર્વે જ વરસાદી કાંસો સફાઈ કરવા પાછળ લાખો રૂપિયાનું આંધન થતું હોય છે, છતાં પણ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતો હોવાની બૂમો વચ્ચે અંકલેશ્વરના સારંગપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલ લક્ષ્મણનગરને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ ઊભી કરી દેતા પ્રથમ વરસાદમાં જ કમરસમાં પાણી ભરાઈ રહેતા સરસ્વતી સ્કૂલ સહિતની અન્ય 3 થી 4 શૈક્ષણિક સંસ્થાના બાળકોએ ચોમાસાના 4 મહિના જોખમી રીતે વરસાદી પાણીમાંથી પસાર થઈ શિક્ષણ મેળવવા જવાની નોબત આવી હોય તેમ ઘણા બાળકોને વાલીઓ ઉચકીને પણ કમર અને ઘૂંટણસમાં પાણીમાં લઈ જઈને પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। અંકલેશ્વરના વિકાસની પોલ ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવતા હવે લક્ષ્મણનગરના પાણીનો કાયમી નિકાલ કરી સ્કૂલના બાળકોનું શિક્ષણ ન બગડે તેવા પ્રયાસો કરવાની જરૂર પડી गई है। तालुका के लक्ष्मणनगर सारंगपुर पंचायत के अंदर ये एरिया पड़ता है। यहाँ तो कोई काम ही नहीं होता। 5 महीना पहले भी मैं देखा सुना था कि मैंने एक रोड और गटर बनने वाला है। आज तक रोड ना बना ना गटर बना। आज की हालत देखिए, बच्चे लोग का निकलना चलना मुश्किल हो गया। बच्चे स्कूल कैसे आएंगे, जाएंगे, क्या करेंगे, वो मुश्किल हो गया है। हम लोग का मेन रास्ता संबंध टूट गया है, मेन रास्ता जाने। જો કે અંકલેશ્વર પંથકમાં જ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત લેકવ્યુ ગાર્ડન પાછળ
લાખો રૂપિયાનું અંધન કરી ગાર્ડનનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. ગત ચોમાસે પ્લેવર બ્લોક બેસી જવા સાથે વરસાદી પાણી ભરાયા હોવાની સ્થિતિ ઊભી થયા બાદ હાલમાં ચોમાસામાં પ્રથમ જ વરસાદમાં જ લેકવ્યૂ પાર્કની મોટી દિવાલ ધસી પડતા દિવાલના મટીરિયલની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. જો આ દિવાલ પાર્ક ચાલુ હોય અને તે દરમિયાન લોકોની અવરજવર દરમિયાન ગાર્ડનની અંદરની સાઈડમાં પડી હોત તો લોકોના જીવનું જોખમ પણ ઊભું થયું હોત. ત્યારે વધુ એક ભ્રષ્ટાચારની દિવાલ પણ પડી હોવાના આક્ષેપ અંકલેશ્વર નગરવાસીઓ કરી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે અંકલેશ્વરને ઔદ્યોગિક નગરી માનવામાં આવે છે અને ઘણા બેદરકાર ઉદ્યોગો વરસાદી પાણીનો લાભ લઈ પ્રદૂષિત પાણી પર વરસાદી કાસ મારફતે છોડી દેતા હોય છે. તેમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પણ કેટલાક ઉદ્યોગમાંથી લાલ અને લીલા કલરનું પાણી પણ છોડવામાં આવતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વરસાદી પાણી મારફતે માનવ વસ્તીમાં જાય તો માનવ જીવને પણ ચામડીના રોગો સહિત બીમારીમાં સપરાય તે પહેલાં જીપીસીબી દ્વારા ઉદ્યોગમાં વરસાદી પાણી છોડાતા ઉદ્યોગો સામે તાત્કાલિક કાર્યવાહી કરે તે પણ જરૂરી બન્યું છે. ભરૂચ શહેરના સિટી સર્વે ઓફિસ માર્ગ પર બિલ્ડરોની મનમાની સામે આવી રહી છે. મુખ્ય માર્ગ પર જ લોખંડના સળિયા જોખમી રીતે મૂકવામાં આવ્યા હોવાના અને નગરપાલિકાની ગટરમાં ગેરકાયદેસર રીતે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. વરસાદી માહોલ વચ્ચે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ પણ અનેક ગણું વધી ગયું છે. ખુલ્લા માર્ગ પર મુકાયેલા સળિયા કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે તેવી સ્થાનિકોમાં ભીતિ સેવાઈ રહી છે. આક્ષેપો અનુસાર બિલ્ડર દ્વારા મુખ્ય માર્ગ ઉપર આડસ ઊભી કરી અડધો રસ્તો બંધ કરી જાહેર માર્ગનો ઉપયોગ પોતાના કામ માટે કરવામાં આવી રહ્યો છે. જ્યારે વરસાદી પાણીનો નિકાલ પણ નિયમો વિરુદ્ધ નગરપાલિકાની ગટરમાં કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે વોર્ડ નંબર 8ના નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે, જાહેર માર્ગ ઉપર લોકોના જીવને જોખમમાં મૂકીને નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો હોય છે. તેમને જવાબદાર વિભાગો પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે સવાલ એ છે કે શું જાહેર માર્ગ પર આ પ્રકારની પ્રવૃત્તિ સામે નગરપાલિકા અને સંબંધિત તંત્ર કડક કાર્યવાહી કરશે કે પછી બિલ્ડરોની મનમાની યથાવત રહેશે? હાલ સ્થાનિકોમાં તંત્રની કાર્યવાહી પર નજર મંડાઈ છે. ભરૂચ જિલ્લા જેલ ખાતે ચેતના સંસ્થા અમદાવાદ ICDS વિભાગ તથા જિલ્લા જેલ વિભાગના સંયુક્ત સહયોગથી ડે કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ જેલમાં રહેલી મહિલાઓના બાળકોને સુરક્ષિત, આનંદમય અને બાળ મૈત્રીપૂર્ણ વાતાવરણમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ડે કેર સેન્ટરના નાના બાળકો અને કાર્યકર બહેનોએ પ્રેમપૂર્વક તૈયાર કરેલી પેઇન્ટિંગ સ્મૃતિ ભેટ સ્વરૂપે મહાનુભાવોને અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય અવિધાજા ગુપ્તા IAS, સુશી કાશ્મીરા સાવંત ICDS પ્રોગ્રામ ઓફિસર તેમજ NP રાઠોડ અધિક્ષક શ્રી જિલ્લા જેલ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં ચોમાસું મોડું આવ્યું પરંતુ ધોધમાર વરસાદ સાથે બેઠું હોય તેમ સતત બીજા દિવસે પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી અને વરસાદ વરસતા ભરૂચના અનેક જાહેર માર્ગોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોથી માંડી રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામતા ચોમાસું વિધિવત બેઠું હોય તેમ ભરૂચ શહેરમાં પણ શુક્રવારે બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા ધોળા દિવસે અંધારપટ જેવો માહોલ ઊભો થતા વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થતાં જ ભરૂચ શહેરમાં ઠંડક પસરી ગઈ હતી. પરંતુ સતત વરસાદ ચાલુ રહેતા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી કાંસોમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી ન જતા જાહેર માર્ગો ઉપર પર જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ હોય તેમ કસક, પાંચબત્તી, ફાટા તળાવ, ફુરજા 4 રસ્તા, ડભોયાવાડ, દાંડી બજાર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી સાથે ગટરના પાણી રોડ ઉપર પસાર થતા વરસાદી કાંસોની સમયસર અને યોગ્ય રીતે સફાઈ થતી ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થતી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સજ્જ બન્યું હોય તેમ ભારે વરસાદની આગાહીના પગલે સૂચનો પણ કરતા અને ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ ભારેથી અતિ ભારે આગાહીના પગલે લોકોએ પણ કામ સિવાય બહાર નીકળવાનું ટાળવું જોઈએ. હાલ ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મુસળધાર વરસાદ.
બપોર બાદ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. આમોદ તળાવ બ્યુટિફિકેશનમાં ફરી તપાસ અધિકારીઓ પહોંચ્યા. અનેક ક્ષતિઓ સ્વીકારી તપાસના આદેશ અપાયા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં વરસાદી પાણીથી શાળાના છાત્રોને હાલાકી. ગાર્ડનની દિવાલ ધસી પડતા ભ્રષ્ટાચારની બૂમ. ચોમાસાની સિઝનનો લાભ લઈ પ્રદૂષિત પાણી વરસાદી પાણી છોડાતા ઉદ્યોગકારો સામે આક્રોશ. લાલ અને લીલા કલરનું પાણી પ્રદૂષિત છોડવામાં આવતા પર્યાવરણને નુકસાન. ભરૂચ સબજેલ ખાતે ચેતના સંસ્થા ICDS વિભાગના સહયોગથી ડે કેર સેન્ટરનો શુભારંભ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.